મિત્રો આ છે આપણું ઘર અને અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. પોતાનો પ્રોગ્રામ આજે રાખેલ છે અને આપણે માતાજીની સેવા પણ કરી દીધી છે. અને આ છે આપણું ઘર. 2-3 ખંડ છે, 1, 2 અને 3. આ તમે જોઈ શકો છો. ઘંટી ચાલુ કરી દીધી. ઘંટીમાં ઘઉં નાખી દીધા છે. ઘઉં દળાય હે, લાઈટો કરવાનું બાકી ઘરમાં જ બધી. અને તમે જોવો છો મકાન ઉપરથી આવો નજારો દેખાય આપણો. જોઈ શકો છો બીજા માળે છીએ હાલ. બીજા માળે આપણે હાલ છીએ. મસ્ત નજારો દેખાય. સાંજ પડી ગઈ તો જોઈ શકો. ઘર છે, ઘરઘંટી ચાલુ છે. આ છે આપણું ધાબા પર જવાનો રસ્તો. જે હતા કુંડાળામાં ઝાડ વાવી દીધો. જોઈ શકો છો આ છે ધાબુ. જોઈ શકો છો આપણા બાજુમાં મકાન છે, 2-3 છે. બીજા બધા મકાન બને છે. બહુ મસ્ત નજારો લાગે. હું રહું તારનો પહેલી વખત ધાબા પર ચડ્યો ભાઈ. લાઇટો થશે એટલે બહુ મસ્ત લાગશે. એ જોઈ શકો છો રાતનો નજારો કેવો લાગે. જો આ બાજુ ખેતર આવી ગયા. બધું ખેતર આવી ગયા. ગામવાળાના ઝૂંપડા છે. મમ્મી રોટલા ગળા નીચે. હા જો આપણે અહીંયાથી બનાસ ડેરી બહુ મસ્ત દેખાય. બનાસ ડેરી જે દેખાય ને આપણે બનાસ ડેરી દેખાય અહીંયાથી થોડી જ નજીક. 1-1.5 કિલોમીટરનું અંતર, બહુ વધારે નહીં. છીએ અને અહીંયા જે તમને વાત કરી હતી કે આપણે આજે પોતાનો પ્રોગ્રામ રાખેલ છે. તો મિત્રો જોઈ શકો છો આજે પોતા બનાવે છે આપણે જમવામાં. તમારે ખાવ તો આવી જાઓ. આજે પોતાનો પ્રોગ્રામ રાખેલ છે તો જોઈ શકો છો. મસ્ત પોતા બને. મેથીના પોતા. શિયાળામાં ઠંડી હોય ને એટલે આવું જ ખવાય. ઠંડીમાં પોતા, ગોટા, ડુંગળીયું, હળદર પોતા બનાવી જો. તો ફાઇનલી મિત્રો હવે જમવા બેસી જઈએ. પોતા અને બટાકા અને ગવારની સબ્જી જો ખાલી. હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. જમવું હોય તો આવી જાઓ. તો મિત્રો ફાઇનલી રંધારું થઈ ગયું છે. તો આપણો સુવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ શકો છો તમે. આપણી સોસાયટીમાં લાઇટો બધી ચાલુ કરી દીધી. નો સુવાનો ટાઈમ થઈ ગયો છે. ગુડ નાઇટ, બાય બાય.